તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે જે રેવન્યુ તલાટી સિરીઝ ચાલુ છે મોક ટેસ્ટની, તેમાં ત્રીજા નંબરનો વિડીયો આજે જોઈ રહ્યા છીએ, જેમાં છે મહાગુજરાત જે આંદોલન થયું હતું તેના વિશેના અગત્યના MCQ પ્રશ્ન આપણે આ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે જે ઇતિહાસના ટોપિકમાં તમે છે 9મો ટોપિક મહાગુજરાત આંદોલન છે તે પૂછાતો હોય છે. તો આ વિડીયોમાં છે મહાગુજરાત આંદોલનના MCQ પ્રશ્ન આપણે જોશું. તો ચાલો વિડીયોની આપણે શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્યની સત્તાવાર જાહેરાત છે તે ક્યારે કરવામાં આવી હતી? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે 6 ઓગસ્ટ 1956 મિત્રો છે આ દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્યની સત્તાવાર જાહેરાત છે તે કરવામાં આવી હતી. ત્યારે મિત્રો ગુજરાત રાજ્ય અલગ નહોતું પડ્યું, એટલે કે બે ભાષાવાળું એક રાજ્ય બૃહદ મુંબઈ છે ત્યારે છે તેની જાહેરાત કરી દેવામાં આવી હતી. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો ગોળીઓ પર કોઈના નામ સરનામા નથી લખેલા હોતા, ગમે ત્યારે ગમે તેને વાગે, આ વાક્ય બોલનાર વ્યક્તિ છે તે કોણ હતા? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આ પ્રશ્નમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે. ઠાકોરભાઈ દેસાઈ છે તેમના દ્વારા છે આ વાક્ય જે છે મહાગુજરાત આંદોલન દરમિયાન છે બોલવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો 8 ઓગસ્ટ 1956 રોજ થયેલા ગોળીબારમાં કયા વિદ્યાર્થીઓનું મૃત્યુ થયું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ, એટલે કે ઓપ્શન એમાં છે કૌશિક વ્યાસ, સુરેશ ભટ્ટ, બીમાં છે પૂનમચંદ અને સીમાં છે ડીજી દારાસ્વામી. આ ચારે ચાર જે વિદ્યાર્થીઓના છે મોત મિત્રો છે આ મહાગુજરાત આંદોલન વખતે છે થયા હતા. તો આમાં મિત્રો છે જવાબ આવશે ઓપ્શન ડી, જવાબ આવશે આપેલ તમામ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મહાગુજરાત આંદોલનમાં લો કોલેજમાં ભરાયેલા મહિલાઓની સભાના પ્રમુખ છે તે કોણ હતા? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે નિરંજના પરીખ છે. તેઓ આ લો કોલેજની જે સભા ભરાયેલી હતી તેમાં જે મહિલાઓની સભાના તેઓ પ્રમુખ હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે 9/9/1956 રોજ છે તે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના છે કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો મહાગુજરાત જનતા પરિષદે કયા દિવસને શહીદ દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે 8 ઓક્ટોબરના દિવસને શહીદ દિન તરીકે ઉજવવાનું જે છે મહાગુજરાત જનતા પરિષદે નક્કી કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે કયા રાષ્ટ્રવાદી નેતા મહાગુજરાત આંદોલનના વિરોધમાં ઉપવાસ પર ઉતર્યા હતા? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે મોરારજી દેસાઈ છે તે આ મહાગુજરાત આંદોલનના વિરોધમાં ઉપવાસ પર ઉતર્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો મશાલ સરઘસ 31 ઓક્ટોબર 1956ના સમયે અમદાવાદના કલેક્ટર કોણ હતા મશાલ સરઘસ દરમિયાન? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે મિસ્ટર હિરેડિયા છે તે આ મશાલ સરઘસના સમયે છે અમદાવાદમાં તેઓ કલેક્ટર હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો મશાલ સરઘસ કયા દિવસે કાઢવાનું આયોજન છે કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે ધનતેરસના દિવસે છે મશાલ સરઘસ કાઢવાનું નક્કી કરવામાં અથવા તો આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે કયા વ્યક્તિ દ્વારા
ઇન્દુલાલ યાજ્ઞિકને ચાંદીની મશાલ ભેટ આપવામાં આવી હતી? તો ઓપ્શન તમને આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આ પ્રશ્નનો જે જવાબ આવશે તે છે ઓપ્શન એ આવશે. પ્રવીણ 40,000 છે તેમણે ઇન્દુલાલ યાજ્ઞિકને ચાંદીની મશાલ છે ભેટમાં આપી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે, કયા વ્યક્તિ દ્વારા ઇન્દુલાલ યાજ્ઞિકને ગુજરાત કે નહેરુ ઇન્દુ ચાચા કહ્યું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી. રણજીત શાસ્ત્રીએ છે મિત્રો ઇન્દુલાલ યાજ્ઞિકને ગુજરાત કે નહેરુ ચાચા છે તેમ કહ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે 1957ની ચૂંટણીમાં મહાગુજરાત જનતા પરિષદ કયા નિશાન ઉપર ચૂંટણી લડી હતી? એટલે કે તેનું નિશાન છે તે કયું હતું જેને જે છે આધાર રાખી તે ચૂંટણી લડી હતી? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. કુકડો છે મિત્રો નિશાન રાખ્યું હતું મહાગુજરાત જનતા પરિષદે અને છે તેમણે ચૂંટણી લડી હતી. ત્યારબાદનો પ્રશ્ન છે કે જરૂર પડીએ તો હું ઊભો રહીને ગોળીબાર કરાવીશ, આ વિધાન છે તે કોણે કહ્યું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો પ્રશ્નમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે. મોરારજી દેસાઈ દ્વારા છે આ વિધાન છે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે, ગાંધીજીની વાતો કરનારા ગોળીબારને ભૂલી જાય છે પરંતુ ગુજરાતની પ્રજા ગોળીબારને ભૂલે તેમ નથી, આ વિધાન છે તે કોનું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આ પ્રશ્નમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે. ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા છે આ વિધાન છે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો મહાગુજરાત જનતા પરિષદનું છેલ્લું અધિવેશન ક્યારે યોજાયું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. 20 માર્ચ 1960ના રોજ વિસનગરમાં મિત્રો છે મહાગુજરાત જનતા પરિષદનું છેલ્લું અધિવેશન છે યોજાણું હતું. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે કયા સામાયિકમાં લેખ છપાયો હતો કે ગુજરાતના જન્મ પહેલા જ ગુજરાતનું મૃત્યુ? આવો લેખ છે મિત્રો કયા જે છે સામાયિકમાં છપાયો હતો? 7 ઓગસ્ટ 1956ની વાત છે. તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો આ પ્રશ્નમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે. જનસત્તા જે સામાયિક છે તેમાં મિત્રો આ જે છે લેખ છપાયો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ગુજરાતના જન્મ પહેલા જ ગુજરાતનું મૃત્યુ, આવું મિત્રો છે લેખ આમાં છાપવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો મહાગુજરાત જનતા પરિષદનું મહાગુજરાત આંદોલન વખતે કયું સૂત્ર આપ્યું હતું? તો ઓપ્શન તમને આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. લાઠી ગોલી કી સરકાર નહીં ચલેગી, આ જે છે વાક્ય મહાગુજરાત આંદોલન વખતે તે છે મહાગુજરાત જનતા પરિષદે આપ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે મહાગુજરાત આંદોલન દરમિયાન કયા મહાનુભાવે વડોદરાથી પાટણ સુધી પદયાત્રા કરી હતી? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. ઇન્દુલાલ યાજ્ઞિકે છે મિત્રો વડોદરાથી લઈને પાટણ સુધી પદયાત્રા કરી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે મહાગુજરાત જે સીમા સમિતિ છે તેના અધ્યક્ષ કોણ હતા? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. પુરુષોત્તમદાસ ત્રિકમદાસ છે તેઓ મહાગુજરાત સીમા સમિતિના અધ્યક્ષ હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો અલગ ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી. 1 મે 1960ના રોજ છે અલગ ગુજરાત રાજ્ય છે તે બનાવવામાં આવ્યું હતું, જે બૃહદ મુંબઈમાંથી ગુજરાત રાજ્યને અલગ પડી
1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મહાગુજરાત આંદોલન વખતે કોંગ્રેસના મહામંત્રી કોણ હતા? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. ઇન્દિરા ગાંધી છે ત્યારે કોંગ્રેસના મહામંત્રી હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો મહાગુજરાત આંદોલનના સમર્થનમાં અમદાવાદના કયા મેયરે રાજીનામું આપ્યું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. ચીનુભાઈ બેરોનેટે છે રાજીનામું મેયર પદેથી આપ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મહાગુજરાત આંદોલન કેટલા સમય સુધી ચાલ્યું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આવશે. 3 વર્ષ 8 મહિના અને છે 24 દિવસ સુધી છે મહાગુજરાત આંદોલન જે છે ચાલ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે મહાગુજરાત આંદોલન વખતે પોલીસે આંદોલનકારીઓ પર કેટલા ગોળીબારની તપાસ માટે નિમાયેલા છે પંચ છે તેના અધ્યક્ષ કોણ હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન બી આવશે. વામનરાય ધોળકિયા છે. આ જે છે ગોળીબાર જે વિદ્યાર્થીઓ પર થયો હતો અથવા તો આંદોલનકારીઓ પર જે ગોળીબાર થયો હતો, તો તે પંચના જે છે તપાસની જે પંચ નિમાયેલું હતું તેના અધ્યક્ષ વામનરાય ધોળકિયા રહેલા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પૂર્વ ને સૂર્ય પશ્ચિમમાં ઉગે તોય મહાગુજરાત નહીં થાય, આ વાક્ય કોણે બોલ્યું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે તે આવશે ઓપ્શન એ આવશે. રતુભાઈ અદાણી દ્વારા છે આ વાક્ય જે છે તે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો 11 મોરારજી 22 નેહરુ આવે તો પણ મહાગુજરાતને બનતું અટકાવી શકશે નહીં, આ વાક્ય છે તે કોણ બોલ્યું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. બ્રહ્મકુમાર ભટ્ટ દ્વારા છે આ વાક્ય છે કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મહાગુજરાત આંદોલનમાં કયા ગુજરાતી સાહિત્યકારે મહત્વની ભૂમિકા ભજવી હતી? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે. જયંતિ દલાલે છે મહત્વપૂર્ણ જે છે ભૂમિકા આ આંદોલનમાં ભજવી હતી. ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ કોણ હતા? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. ઇન્દુલાલ યાજ્ઞિક છે તે મહાગુજરાત જનતા પરિષદના તેઓ અધ્યક્ષ હતા.